નવસારીની નવસારી ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પહેલી સવારે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી કાવેરી નદીમાં નવા નીર આવ્યા છે, નવું પાણી આવ્યું છે। આંતલિયાથી ઉડાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ગ્રામીણ વિસ્તારના લોકોને હાઈવે પર ફરીને જવાનો વારો આવી રહ્યો છે। તો આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો તે ગણદેવીના છે, નવસારીના ગણદેવીના આ દ્રશ્યો છે। નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલો વરસાદ હવે આફત લઈને આવ્યો છે અને જો વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે જે લોકમાતાઓ છે એ બંને કાંઠે વહેતી થઈ છે। હાલ જે આપણે છે એ નવસારીના ગણદેવી ખાતેથી પસાર થતી કાવેરી નદી પાસે છે અને આ કાવેરી નદી પર જે આંતલિયાથી ઊંડાચને જોડતો જે પુલ છે, આ પુલ જે છે એ લો લેવલ બ્રિજ છે અને એના કારણે કાવેરીના જે પાણી છે આ પુલ પરથી ફરી વળ્યા છે અને તેના કારણે આ રસ્તો જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તાની બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ અહીંયાથી વાહનો પસાર ન થાય। મહત્વની વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલાં આ જે પુલ છે અહીં અગાડી કાવેરી નદી ઉપર 8 કરોડના ખર્ચે 10 વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજનો જે દક્ષિણ તરફનો જે સ્પાન છે એ જે છે એમાં જે બેસી ગયો હતો અને બેસવાને કારણે જે છે આ પુલને જે છે 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે લોકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે। આ પુલ બંધ થવાને કારણે સામે કાંઠેના ઊંડાચ, બલવાડા સહિતના જે ગામના લોકો જે બિલ્લીમોરા સાથે જોડાયેલા છે એમને લાંબો ચક્રાવો મારવો પડે છે। હાઈવેથી એમણે બિલ્લીમોરા સુધી આવવા પડે એટલે મોટો ચક્રાવો ખાવાની નોબત આવી છે। ત્યારે આ જે પુલ જે છે એ પાણીમાં ગરકાવ થતાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અને વરસાદ જે છે એ થંભવાનું નામ નથી લેતો અને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ધવલપાર XZ મીડિયા, નવસારી।